પ્રકરણ 2 ચિત્રપદાની 2 ચિત્રપદો 2 નમસ્કાર બાળ દોસ્તો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ મિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં ચિત્રપદાની 2 જોઈશું અને સમજીશું. બાળ મિત્રો, સૌપ્રથમ આપણે અહમ અને ત્વમનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરી સમજીએ. જુઓ બાળ મિત્રો, અહમ શિક્ષક અસ્તિ, હું શિક્ષક છું. બાળ મિત્રો, અહમ એટલે હું, આપણે પોતે. જ્યારે બીજાના માટે ત્વમ એટલે તું, તમે સર્વનામ વપરાય છે. દાખલા તરીકે, ત્વ છાત્રાહ અસ્તિ, તું વિદ્યાર્થી છે. એ જ પ્રમાણે હવે આપણે એકથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ માટે એટલે કે બહુવચન માટે વપરાતા સર્વનામો વિશે જોઈએ અને સમજીએ. સૌપ્રથમ આપણે પુલ્લિંગ બહુવચન એ તે, નજીકની વસ્તુઓ કે વ્યક્તિઓ અને તે, દૂરની વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવવા સંસ્કૃત શબ્દો વિશે સમજીએ. ચાલો, મનોજ, નીરવ અને સાગર અહીં મારી પાસે આવો. જુઓ બાળમિત્રો, એતે છાત્રાહ સંતિ, આ વિદ્યાર્થીઓ છે. મનોજ, નીરવ અને સાગર, તમે થોડા દૂર ઊભા રહો. હવે જુઓ બાળમિત્રો, તે છાત્રાહ સંતિ, તે વિદ્યાર્થીઓ છે. એ જ પ્રમાણે હવે એતાહ અને તા સ્ત્રીલિંગ બહુવચન વિશે સમજીએ. મીના, રીટા અને રાધા અહીં આવો. એતાહ બાલિકાહ સંતિ, આ છોકરીઓ છે. ચાલો, મીના, રીટા અને રાધા, તમે થોડા દૂર ઊભા રહો. હવે જુઓ બાળમિત્રો, તાહ બાલિકાહ સંતિ, તે છોકરીઓ છે. એ જ પ્રમાણે હવે એતાની અને તાની નપુંસકલિંગ બહુવચન વિશે સમજીએ. જુઓ બાળમિત્રો, એતાની પુસ્તકાની સંતિ, આ પુસ્તકો છે. બાળમિત્રો, આ પુસ્તકો હું દૂર મૂકું છું. હવે જુઓ, તાની પુસ્તકાની સંતિ, તે પુસ્તકો છે. બાળમિત્રો, આ પ્રમાણે આપણે નજીકની અને દૂરની વસ્તુઓ કે વ્યક્તિઓને સંસ્કૃત ભાષામાં દર્શાવી શકીએ છીએ. તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો ચાલો આપણે ચિત્રપદાની 2 જોઈએ અને સમજીએ. એત ગજાહ સંતિ, આ હાથીઓ છે. તે ગજાહ સંતિ, તે હાથીઓ છે. એત શશકાહ સંતિ, આ સસલાં છે. તે શશકાહ સંતિ, તે સસલાં છે. એત હંસાહ સંતિ, આ હંસો છે. તે હંસાહ સંતિ, તે હંસો છે. એતાહ મેષાહ સંતિ, આ ઘેટાઓ છે. તાહ મેષાહ સંતિ, તે ઘેટાઓ છે. એતાહ બાલિકા સંતિ, આ છોકરીઓ છે. તાહ મહિલા સંતિ, તે સ્ત્રીઓ છે. એતાહ ચટકાહ સંતિ, આ ચકલીઓ છે. તાહ ચટકાહ સંતિ, તે ચકલીઓ છે. એતાની પુસ્તકાની સંતિ, આ પુસ્તકો છે. તાની પુસ્તકાની સંતિ, તે પુસ્તકો છે. એતાની ચિત્રાણી સંતિ, આ ચિત્રો છે. તાની ચિત્રાણી સંતિ, તે ચિત્રો છે. એતાની પાત્રાણી સંતિ, આ વાસણો છે. તાની પાત્રાણી સંતિ, તે વાસણો છે. બાળમિત્રો, હવે આપણે વયમ એટલે કે અમે અને યુયમ એટલે કે તમે બહુવચન કરતા સર્વનામો વિશે જોઈએ અને સમજીએ. જુઓ બાળમિત્રો, વયમ શિક્ષિકાઃ સ્મઃ, અમે શિક્ષિકાઓ છીએ. યુયમ સૈનિકાઃ સ્થ, તમે સૈનિકો છો. વય બાલકાઃ સ્મઃ,
અમે છોકરાઓ છીએ. યુયમ બાલકાઃ સ્થ. તમે છોકરાઓ છો. વયમ મહિલાઃ સ્મઃ. અમે સ્ત્રીઓ છીએ. યુયમ બાલિકાઃ સ્થ. તમે છોકરીઓ છો. બાળમિત્રો, છે, છીએ કે છો એ બહુવચનના ક્રિયાપદ માટે દરેક વાક્યમાં વયમ કરતા હોય તો સ્મઃ અને યુયમ કરતા હોય તો સ્થ મૂકવામાં આવે છે. એ સિવાયના બહુવચનના અન્ય કર્તાઓના ક્રિયાપદોમાં સંતિ મૂકવામાં આવે છે. તો બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ અહમ અને ત્વમ શબ્દનો ઉપયોગ કરી તમારા મિત્રો સાથે સંસ્કૃત વાક્યો બનાવી ચર્ચા કરજો.